ગુડ મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બાલકૃષ્ણ વિદ્યાપીઠ ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જે તત્વયોગમિતિ અને તત્વયોગમિતિય ગણતરીઓ વિશે આપણે આગળ વધતા જે એક સરસ મજાનું ઉદાહરણ છે કે દહન પ્રક્રિયાની અંતે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે. હવે મિત્રો, દહન પ્રક્રિયા આવે એટલે આપણને એક જ વસ્તુ યાદ આવે કે મિથેનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ એટલે હંમેશા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થવાનું છે. ઓકે, તો મિથેન જે છે, હવે જુઓ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ 44 ગ્રામ, 1 મોલ છે મતલબ કે 44 ગ્રામ, કાર્બનનું વજન 12 અને ઓક્સિજન 2 છે એટલે 32, એટલે 32 ને 12 44, એટલે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેટલામાંથી ઉત્પન્ન થાય? તો કે ભાઈ 16 ગ્રામ મિથેનમાંથી. રેડી? મતલબ કે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ 1 મોલ મિથેનમાંથી મળે છે. તો હવે કાર્બન ડાયોક્સાઇડ જે છે એના મોલ શોધીએ. મતલબ કે આપેલ દળના છેદમાં એનું મોલર દળ. આપેલ દળ કેટલું છે ભાઈ? તો કે 22 ગ્રામ. અને મોલની વ્યાખ્યા તમને બધાને આપેલી જ છે મેં, કે મોલ શોધવા હોય એટલે કે કોઈ પણ જે દળ આપેલું હોય બરાબર, એના છેદમાં એનું પરમાણુ દળ, એનું મોલર દળ અથવા તો એનું આણ્વીય દળ મૂકી દઈએ એટલે આપણને એના મોલ મળી જાય. તો મતલબ કે અડધો મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો. તો અડધો મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શેમાંથી ઉત્પન્ન થશે? તો કે એ પણ અડધા મોલ 0.5 મોલ મિથેનમાંથી. રેડી? અથવા તો CH4 હોય મિથેનના 0.5 મોલથી 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે જરૂર પડે. આ છે મિત્રો દહન પ્રક્રિયાની અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે તો કે 0.5 મોલ મિથેનની જરૂર પડે. ઓકે, તો હવે જે છે સીમિત લિમિટેડ એટલે કે સીમિત પ્રક્રિયક વિશે નોંધ લખો. લિમિટિંગ રિએજન્ટ. સીમિત પ્રક્રિયક એટલે શું? હવે મિત્રો, સીમિત મતલબ કે ક્યાંક એની લિમિટ આવી જતી હોય. ઉદાહરણ તરીકે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે બરોબર, એની અંદર કોઈ પણ બે પ્રક્રિયકો છે, બે પ્રક્રિયકો મિશ્ર થાય તો જ નિપજ બનતી હોય, પણ એમાંથી એક પ્રક્રિયક ખૂટી જતું હોય તો શું કરવાનું? તો પ્રક્રિયા અટકી પડે. તો એને કહેવામાં આવે છે સીમિત પ્રક્રિયક, લિમિટિંગ રિએજન્ટ. ઓકે, તો ઘણી વખત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાજર રહેલા પ્રક્રિયકોના જથ્થા જ્યારે સમતોલિત રાસાયણિક પ્રક્રિયાની ગણતરી જે પ્રમાણે હોય એ પ્રમાણે હોતા નથી. મતલબ કે જે આપણે હમણાં જે જોયું મિથેનનું દહન છે, કે મિથેન જે છે એને ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે, તો મિત્રો હવે મિથેન 1 મોલ છે બરોબર, એની જગ્યાએ અડધો મોલ લઈએ તો એ દહન સંપૂર્ણ થાય ખરું? તો કે ન થાય. કાં? તો કે એમાંથી એક પ્રક્રિયક કેવો છે? સીમિત છે, મતલબ કે ખૂટી જતું હોય, લિમિટિંગ છે. એટલે કીધું કોઈ પણ સમતોલિત રાસાયણિક સમીકરણ હોય ત્યારબાદ એની પ્રક્રિયા કરવામાં આવે. મોટા ભાગે કે જે રસાયણ વૈજ્ઞાનિકો હોય છે બરોબર, એ લોકો કોઈ પણ પ્લાન્ટ હોય એમાં કોઈ રસાયણનું ઉત્પાદન કરવું હોય તો એના માટે સૌપ્રથમ પ્રક્રિયા લખે, પ્રક્રિયાને સમતોલિત કરે, પછી એની આડપેદાશો જે ઉત્પન્ન થતી હોય એનું નિરાકરણ કરતા હોય છે. તેમજ કે પ્રક્રિયામાંની અંદર જે નિપજ મેળવી હોય એના માટે કેટલા પ્રક્રિયકોનો જથ્થો જરૂરી છે, એમાંથી એ સીમિત પ્રક્રિયકને શોધે, ત્યારબાદ પ્રક્રિયા આગળ વધારે. એટલે સીમિત પ્રક્રિયક છે આમ કે રસાયણ વિજ્ઞાનની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે કીધું આવા સંજોગોમાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતાં વધારે હોય. જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય તે કેટલાક સમય પછી વપરાઈ જાય. મેં તમને કીધું એ પ્રમાણે કે કેટલાક પ્રક્રિયક છે ને ઓછા પ્રમાણમાં હોય ને એના અમુક સમય પછી શું થાય? એ વપરાઈ જાય. પછી ત્યારબાદ બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે એટલું હોય તો પણ આ પ્રક્રિયા આગળ વધતી નથી. આથી જે પ્રક્રિયક વપરાઈ ગયેલો હોય અને તે બનતી નિપજના ઉત્પાદનને શું કરે? સીમિત કરે છે. એટલા માટે એને સીમિત પ્રક્રિયક કહેવાય. પછી મિત્રો નિપજ આગળ નહીં મળે. જે પ્રક્રિયક વપરાઈ ગયો છે મતલબ કે ખૂટી ગયો છે ત્યાર સુધીનું જે ઉત્પાદન થઈ ગયું, પછી આગળ નિપજનું ઉત્પાદન થશે નહીં. તો આવા પ્રક્રિયકને શું કહેવાય? સીમિત પ્રક્રિયક, લિમિટિંગ રિએજન્ટ્સ. ઓકે, હવે સીમિત પ્રક્રિયક છે એની ઓળખ પણ આપણે કરવાની છે. એવા ઘણા બધા ઉદાહરણો પણ મિત્રો છે આની અંદર. ચલો, એ જ જે થિયરી ભણી આપણે સીમિત પ્રક્રિયકની, એના આધારે એક સરસ મજાનું ઉદાહરણ છે મિત્રો.
તો 50 કિલોગ્રામ ડાયનાઇટ્રોજન વાયુ અને 10 કિલોગ્રામ H2 વાયુ અને NH3 મેળવું એમોનિયા વાયુ. હવે એ 50 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ લીધો, 10 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુ લીધો. હવે એમોનિયા મેળવવા માટે મિશ્ર કરવામાં આવેલું. હવે ઉત્પન્ન થયેલા એમોનિયાની ગણતરી કરો. હવે કેટલું એમોનિયા ઉત્પાદન થયેલું હશે એનું, અને આ NH3 ઉત્પાદન થાય મતલબ કે એમોનિયા જે બને છે એમાં સીમિત પ્રક્રિયક મિત્રો કયો છે ને એ આપણે એને ઓળખી બતાવવાનો છે. એટલે સીમિત પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ કોણ છે એને આપણે ઓળખવાનો છે. તો ખાસ વસ્તુ આ જે એમોનિયાનું ઉત્પાદન છે જેને આપણે હેબર વિધિ કહીએ છીએ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંનેને મિશ્રણ કરીએ એમોનિયા ઉત્પાદન થાય એ હેબર વિધિ. બરાબર. ચલો, તો ઉપરની પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ. હવે મિત્રો 1 મોલ નાઇટ્રોજન અને 3 મોલ હાઇડ્રોજન 1:3 નું મિશ્રણ બને ને ત્યારે એમોનિયા ઉત્પાદન થાય છે. તો પહેલા આપણે મોલ શોધી લઈએ. રેડી? તો હવે ડાયનાઇટ્રોજનના મોલ, હવે આપેલ દળના છેદમાં આપણે એનો પરમાણ્ય દળ મૂકી દઈએ ને તોય ચાલે. રેડી? પણ અહીંયા આપણે કિલોગ્રામની અંદર છે એટલે ગ્રામમાં કન્વર્ઝન કરવા માટે 1000 આપણે ઉલ્લેખ કર્યો છે મિત્રો. બરોબર. હવે આ જે આપણે થોડુંક ટ્વિસ્ટેડ આમ લાંબુ કરીને તમને લખ્યું છે, પણ આ આપણે એકમ અવયવ પદ્ધતિ જે છે એના આધારે આપણે મૂક્યું છે કે 1000 ગ્રામ કયો કે 1 કિલોગ્રામ કયો બંનેને એક જ કહેવાય. એક મોલ નાઇટ્રોજન વાયુ કહેવાય કે 28.9 ગ્રામ 0.9 ગ્રામ નાઇટ્રોજન વાયુ કયો એ સરખું જ કહેવાય. એટલે આ એકમ અવયવ પદ્ધતિ પ્રમાણે થોડુંક મૂક્યું છે આપણને સમજાઈ જાય એ માટે. બાકી તમે ડાયરેક્ટલી તમે જો 50,000 કરી નાખો અને છેદમાં તમે 28 ગ્રામ કરી નાખો ને તોય તમને જવાબ તો મિત્રો મળી જ જશે. ઓકે, એટલે કીધું N2 ના મોલ એટલે આપેલ દળના છેદમાં આણ્વીય દળ. આપેલ દળ કેટલું છે? 50 કિલોગ્રામ છે અને ગ્રામમાં ફેરવી નાખો એટલે 1000 ગ્રામ સાથે કન્વર્ઝન કરી નાખો એને, છેદમાં મૂકી દો 28 ગ્રામ તો જવાબ મળશે 17.86 × 10⁵ મોલ. એવી જ રીતે ડાયહાઇડ્રોજનના મોલની વાત કરીએ કે આપેલ દળ કેટલું છે ભાઈ? તો કે 10 કિલોગ્રામ એટલે 10,000 ગ્રામના છેદમાં ભાઈ H2 છે એટલે 2 કરી નાખો. એનું દળ કેટલું છે આણ્વીય દળ? તો કે 2 ગ્રામ, કારણ કે H2 છે એટલા માટે. ઓકે, તો ચલો, તો હવે આ થોડુંક આ પણ ફરીથી એકમ અવયવ પદ્ધતિ પ્રમાણે 1000 ગ્રામ કયો કે 1 કિલોગ્રામ કયો 1 મોલ કયો ડાયહાઇડ્રોજન વાયુ કે એનો 2.016 ગ્રામ ડાયહાઇડ્રોજન વાયુ કયો બધું બરાબર જ થાય. હવે આપણે બંનેના મોલ મળી ગયા મિત્રો. ક્યાં મોલ મળ્યા છે આપણને? તો કે આ 17.86 × 10⁵ એક મેળવો 4.96 × 10⁵ મોલ. રેડી? હવે યાદ રાખજો, પેલા મોલ શોધી લીધા પછી શું કરવાનું છે? એટલે કે સમતોલિત સમીકરણ પ્રમાણે જો 1 મોલ ડાયનાઇટ્રોજન વાયુ હોય ને તો સામે 3 મોલ ડાયહાઇડ્રોજન વાયુની જરૂર પડે. મેં તમને હમણાં જ કીધું 1:3 નું પ્રપોર્શન છે. પ્રપોર્શન મતલબ પ્રમાણ છે. તો 1:3 નું એટલે કે 1 મોલ ડાયનાઇટ્રોજન વાયુ હોય ને તો આમાં 3 મોલ ડાયહાઇડ્રોજન વાયુની જરૂર પડે. ઓકે, તો 1 મોલ ડાયનાઇટ્રોજન વાયુ, હવે 1 મોલ ડાયનાઇટ્રોજન વાયુ માટે 3 મોલ ડાયહાઇડ્રોજન વાયુની જરૂર પડે. તેથી 17.86 × 10⁵ મોલ. આ શું છે? N2 મિત્રો જે અહીં મળેલા છે આપણે 17.86 છે મળેલા. એના માટે તો H2 ના મોલ કેટલા જોશે આપણે? તો જોઈ લઈએ આપણે કે 17.86 જે છે એ કોના છે? N2 ના. હવે સામે 3 મોલ ડાયહાઇડ્રોજન છે. રેડી? તો ચલો કરી નાખીએ. ક્રોસ ગુણાકાર થશે કે ભાઈ 1 મોલ N2 માટે 3 મોલ H2 ની જરૂર પડે તો 17.86 મોલ N2 માટે કેટલા મોલ H2? રેડી? તો 17.86 × 3 અને છેદમાં 1 મોલ કરી નાખો તો જવાબ આવી જશે 5.36. આજે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ છીએ આપણે, બરોબર, કે ભાઈ 17.86 મોલ N2 માટે કેટલા મોલ H2? રેડી? અને ઉપર ખબર છે આપણે કે 1 મોલ N2 હોય તો આમાં 3 મોલ ડાયહાઇડ્રોજન હોય એટલે 3 × 17.86 થઈ ગયા, ક્રોસ ગુણાકાર થઈ ગયો. ઓકે, તો એવી જ રીતે હવે જવાબ મળી ગયો છે આપણે કે ભાઈ 17.86 માટે
આપણે 5.36 ગુણ્યા 10³ મોલ ડાયહાઇડ્રોજન વાયુ જરૂર પડે. પણ મિત્રો આપણી પાસે છે કેટલા? જો અહીં આપેલા છે ગણતરીમાં કરેલા કે 4.96 ગુણ્યા 10³ જ છે કે નહીં? જરૂર કેટલાની પડે? તો કે 5.36 ગુણ્યા 10³ આ આપણે જરૂર પડે. રેડી? આ જરૂર છે. રેડી? આ જરૂર છે ને આપણી પાસે છે કેટલા? તો કે આપણી પાસે એટલા જ છે માત્ર કે 4.96 જેટલા છે. ચલો, તો આપણે ખબર પડી ગઈ સીમિત પ્રક્રિયક કોણ છે? તો કહી શકીએ કે આની અંદર સીમિત પ્રક્રિયક H2 છે. તો હવે જોઈએ આપણે, તો ખરેખર એમોનિયાનું ઉત્પાદન કેટલું થશે? તો 3 મોલ H2 છે. રેડી? એટલે કીધું કે 4.96 ગુણ્યા 10³ મોલ H2 આપણી પાસે છે. તેથી આ પ્રક્રિયાની અંદર ડાયહાઇડ્રોજન છે સીમિત પ્રક્રિયક છે. આ ઉપરાંત આટલા જ ડાયહાઇડ્રોજનમાંથી એમોનિયા બનશે. હવે એમોનિયા બનશે કેટલો ભાઈ? તો કે આપણી પાસે જે હાજર છે 4.96 ગુણ્યા 10³ એટલામાંથી એમોનિયા બનશે. તો હવે જોઈએ આગળ કે 3 મોલ H2 2 મોલ NH3 આપશે. યાદ રાખજો, આપણે જે મેઇન પ્રક્રિયા છે તમને કીધું હમણાં કે અહીંયા જુઓ કે 3 મોલ H2 છે એ 2 મોલ NH3 આપતું હોય. રેડી? તો ફરીથી પાછો ક્રોસ ગુણાકાર. તો 4.96 ગુણ્યા 10³ મોલ છે એ કેટલા મોલ એમોનિયા આપશે? રેડી? તો કરો ક્રોસ ગુણાકાર. તો કે 4.96 ગુણ્યા 10³ મોલ H2 એના માટે 2 મોલ NH3 હોય, બરોબર, છેદમાં 3 મોલ H2 ની વાત કરીએ આપણે તો મળશે આપણને કે માત્ર 3.30 ગુણ્યા 10³ જેટલો એમોનિયા ઉત્પાદન થશે. ફરીથી એકવાર તમને કહું, ખ્યાલ આવશે તમને કે 3 મોલ H2 હોય એ 2 મોલ એમોનિયા આપતો હોય, તો 4.96 ગુણ્યા 10³ મોલ H2 હોય એ કેટલો એમોનિયા આપશે? રેડી? તો કરી નાખો 4.96 ગુણ્યા 10³ ગુણ્યા 2 છેદમાં 3 મોલ H2 લઈ લો છેદમાં. રેડી? તો જવાબ મળી ગયો આપણને. આ આપણો જવાબ છે. એટલું એમોનિયા આપણને મળશે. પહેલાં આપણે સીમિત પ્રક્રિયક શોધી લીધો. સીમિત પ્રક્રિયકનું પ્રમાણ શોધ્યા પછી ખબર પડે કે આપણને નિપજ કેટલી મળશે. ચલો, જો તેમને ગ્રામમાં ફેરવવો હોય તો નીચે પ્રમાણે થશે. તો કે 1 મોલ NH3 બરાબર 17 ગ્રામ NH3. રેડી? ગ્રામમાં ફેરવવા માટે ચલો, તો 3.30 ગુણ્યા 10³ મોલ NH3 હોય તો ગુણ્યા સામું 170 ગ્રામ એમોનિયા છેદમાં 1 મોલ NH3. તો હવે આપણે મળશે કે 3.30 ગુણ્યા 10³ ગુણ્યા 17 ગ્રામ. રેડી? ઇઝ ઇક્વલ ટુ આપણને 5.61 ગુણ્યા 10³ ગ્રામ એમોનિયા આપણને ગ્રામમાં જવાબ મળ્યો. ગ્રામમાં તે કિલોગ્રામમાં ફેરવી નાખીએ એટલે આપણને મળશે 5.61 કિલોગ્રામ એમોનિયા. આ મિત્રો આપણો જવાબ છે. તો આપણે કહી શકીએ કે ઉપર જે આપણે દર્શાવેલું છે કે 50 કિલોગ્રામ ડાયનાઇટ્રોજન વાયુ 10 કિલોગ્રામ H2 વાયુ મેળવવો હોય તો આપણને એમોનિયા કેટલો ઉત્પન્ન થશે ભાઈ? તો કે એમોનિયા આપણને 5.61 કિલોગ્રામ ઉત્પાદન થશે. કેટલું? 5.61 5.61 કિલોગ્રામ. ઓકે, આ આપણો જવાબ છે. તો મિત્રો આવા ઘણા બધા સીમિત દાખલાઓ છે, તે જાતે બધા સોલ્વ કરવા. રેડી? હવે જે છે દર ટકાવારી વિશે, કારણ કે આ બધી છે ને મિત્રો તત્વયોગમિતીય ગણતરીઓ છે બધી, કે તત્વોની યોગ્ય રીતે જે આપણે માપન કરીએ છીએ. રેડી? કે સ્ટોઇકિયોમેટ્રી જેને કહીએ છીએ આપણે, એના વિશે જ. તો હવે દર ટકાવારી, તો કે દ્રાવણોમાં થતી પ્રક્રિયાઓ વિશે જણાવો અને દર ટકાવારી વિશે લખો. તો કે પ્રયોગશાળામાં મોટા ભાગની પ્રક્રિયાઓ છે ને મિત્રો એ દ્રાવણમાં કરવામાં આવે છે. ઘન અવસ્થા ઓછી હોય છે, વાયુની અંદર ઓછી હોય, પણ મોટા ભાગે દ્રાવણની અંદર કરવામાં આવે. તો આથી એ સમજવું અગત્યનું છે કે દ્રાવણ સ્વરૂપે રહેલા પદાર્થનો જથ્થો કે પ્રમાણ પ્રોપોર્શન કેવી રીતે દર્શાવાય. તો કે દ્રાવણની સાંદ્રતા અથવા આપેલ કદમાં રહેલા પદાર્થનો જથ્થો કોઈ પણ રીતે દર્શાવી શકાય. દર ટકાવારી અથવા તો પરસેન્ટ વેઇટ બાય વેઇટ, મિત્રો એને આમ બોલાય પરસેન્ટ વેઇટ બાય વેઇટ. પરસેન્ટ વેઇટ બાય વેઇટ અથવા તો વજનથી ટકાવાર પ્રમાણ. ચલો, તો પછી છે મોલ અંશ, મોલારિટી અને
આ આપણે મિત્રો 4 જે ટોટલ છે આપણે આપેલા એના આધારે દ્રાવણનો જથ્થો અથવા દ્રાવણની અંદર રહેલી એની સાંદ્રતા અથવા કોઈ પદાર્થ આપણે ઉમેરેલો છે એનો જથ્થો પણ આપણે શોધી શકીએ. હવે દર ટકાવારી કેમ શોધવાની ભાઈ? તો કે દર ટકાવારી તો કે પરસેન્ટ વેટ બાય વેટ, વેટ બાય વેટ. હવે જે પદાર્થ આપણે ઓગાળવાના છીએ, માનો કે આપણે એ પદાર્થ ઓગાળેલો છે, રેડી. હવે દ્રાવણનું કુલ દળ, હવે દ્રાવણ ભાઈ એ જ્યારે બીમાં આપણે ઓગાળતા હોય તો એ અને બી બનશે કે નહીં દ્રાવણ, તો કે છેદમાં એ વત્તા બીનું બેનું દ્રાવણનું દળ આપણે લગાડવાનું છે, રેડી. આ એ એટલે જે આપણે દ્રાવ્ય કર્યો પદાર્થ એ ગુણ્યા 100 તો આપણને ટકાવાર પ્રમાણ શોધી શકીએ. ઓકે મિત્રો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મોલ અંશ, મોલારિટી, મોલાલિટી વગેરે વિશે આપણે વિસ્તૃતમાં ખ્યાલ મેળવશું. આજે માત્ર એટલું જ. આપનો દિવસ શુભ રહે. આભાર.